ઠંડીનો માહોલ સવારના ભાગમાં રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 27મી જાન્યુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા રહેશે. બપોરે ઠંડી ગાયબ થઈ ગણાશે. 26મી જાન્યુઆરી ગણતંત્ર પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યના મહત્ ભાગોમાં હવામાન શુષ્ક રહેશે અને વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતા રહેશે. સવારમાં ગુલાબી ઠંડી રહેવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 30-31 જાન્યુઆરીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં પણ ગતિવિધિ વચ્ચે બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, ગોવાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો જેટ સ્ટ્રીમના કારણે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 30-31 ફેબ્રુઆરી તારીખ 5 સુધીમાં ભારે હવામાનમાં પલટાવ છે. ગાજવીજ પવનના તોફાનો સાથે કેટલાક ભાગમાં કરા કે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ પૂર્વ યુપીના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગો સુધીમાં હવામાનમાં પલટો આવશે અને આ દશામાં તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ કે વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે. ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો પણ હવામાનમાં પલટો આવશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગો પણ વાદળો આવવાની શક્યતા રહેશે. લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ઠંડી તારીખ 27મી જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા રહેશે. પણ 31મી જાન્યુઆરી સવારે થોડી ઠંડી જણાશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં લગભગ કંઈક ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ આ ઠંડી જે છે એની અસરો સામાન્ય જ રહેશે. અને ગરમી 29મી ફેબ્રુઆરીથી રાજ્યના ભાગમાં ગરમી પડવાની શક્યતા રહેશે. પરંતુ હાલ તો હવામાનમાં પલટો આવતા તારીખ 30-31 ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહે છે. એટલે ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.